આવે આ બધું આવવાનું છે। આવા કેટલા આવેગો આવે, એ આવેગોને કોઈ રોકી ન શકે। ઊભો થવા દઈને આપણે શીખને રોકી હતી? બિલાડીના કોઈ માર્ગો નક્કી કરેલા નથી। દુનિયામાં બિલાડીઓ આવી એટલે એવું કોઈ નક્કી કરી નથી મોકલું કે ભાઈ બિલાડીને આ બાજુથી જ હાલવાનું। માણસ હાયલો જતો હોય કરવું નહીં, આવું ક્યાંય લખેલું નથી। પણ બ્રાહ્મણ ગ્રંથોની અંદર લખ્યું કે બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય, છીંક આવે તો અપશુકન થાય। આ બધી ભ્રાંતિઓ જ્યાં સુધી આપણું મન મજબૂત નહીં બને, મક્કમ નહીં બને, ત્યાં સુધી આપણે હજી આ ભ્રાંતિઓની અંદર જીવવાના છે। એટલે આપણને જે મહાપુરુષ વાત કરે છે એ વેદ, શાસ્ત્ર, પુરાણ, કુરાન, બાઇબલ, ઉપનિષદ, વિશ્વના જેટલા પણ ધર્મ ગ્રંથો છે, આ બધા ધર્મ ગ્રંથોથી ઉપરની જે કાંઈ વાત છે એ સદગુરુ આપણને આ વાત કરી રહ્યા છે કે જ્યાં વેદ થાકી જાય, બ્રહ્મ થાકી જાય, શંકર, શેષ આ બધા થાકી જાય, અહીંયાથી પછી સદગુરુના ઘરનો ઉપદેશ ચાલુ થાય। અને જેને ગોતતા ગોતતા આપણા કેટલા અવતારો વયા ગયા। અત્યારે આ અવસરમાં આપણે આવ્યા તો આપણે હજી ધક્કા તો ખાઈ રહ્યા છે। કોઈ તીર્થોમાં ધક્કા ખાય છે, કોઈ બાવાઓ પણ ધક્કા ખાઈ રહ્યા છે। બાપુ અમને કોઈ કેવી જાતનો મંત્ર આપી દો, એવો કોઈ માર્ગ બતાવી દો કે અમારું કલ્યાણ થઈ જાય, અમે રૂપિયાવાળા થઈ જાય। બાપુ અમારા ઘરમાં પગલાં કરો તો તમારા પગલાં થાય તો અમે રૂપિયાવાળા થઈ જાય। તો પગલાં કરાવવાના બાપુ પૈસા શું આમ લે છે? બાપુના પગલે જો રૂપિયાવાળા થઈ જતા હોય તો એ બાપુ પગલાં એના આશ્રમમાં બેઠા બેઠા ન કરે, તે વીઆઈપી જેવડો આશ્રમ કરવો એવડો થઈ જાય। હજી આ ભ્રાંતિઓ ગઈ નથી। એક જગ્યાએ એવું ગયો તો કે હમણાં જ અમારે અહીંયા એક બાપુ આવ્યા હતા તો પગલાં કરાવવાના 1 લાખ રૂપિયા, નંદલાલભાઈ 1 લાખ રૂપિયા કેમ પગલાં કરાવવા નથી દીધા? તો મેં કીધું 10 લાખ તો આવશે જ કીધું। નો ગેરંટી, 1 લાખ દઈને નો ગેરંટી કે 5 લાખ થાય નહીં, આવું કાંઈ નથી। આપણા ઘરમાં આપણે સારા પગલાં, સારા વિચારોથી ચાલવું, કોઈ મહાપુરુષોના પગલે ચાલવું, કોઈ સંતના પગલા આપણા દ્વારે થઈ જાય ને તો આપણી ભ્રાંતિઓને તોડાવી નાખે, આપણી ભ્રમણાઓને તોડાવી નાખે, આપણને સત્યનો માર્ગ બતાવે। કારણ કે તપસ્યા છે ને એ સત્યની છે। અખતરો કરવો જ કરી લેજો। એક દી સવારથી સાંજ સુધી ખોટું ન બોલવું, આખો દી સાચું જ બોલવું, અખતરો કરજો। કેવો ખેલ આવે છે? ન બોલાય, ક્યાંક ને ક્યાંક ખોટું બોલવાનું આવે। એટલે આ દુનિયા આખી આ રીતે, એમાં ભારત વર્ષની અંદર જેટલા અવતારો થયા ને બધા અવતારો, 9 અવતાર થઈ ગયા, 10મો બાકી છે। આ 9 ભારતમાં થયાનું કારણ શું? 9 અવતારો ભારતની અંદર થયા એનું કારણ શું? કે આ ભારતમાં પાપિયા લોકો વધારે રહે છે, બીજે પુણ્યશાળી રહે છે। નકર 2-4 અવતાર ઇંગ્લેન્ડમાં થવા જોઈએ, 2-4 જાપાનમાં થવા જોઈએ, 2-4 ઓસ્ટ્રેલિયામાં થવા જોઈએ, ભારતમાં જ કેમ થયા? કારણ કે ખબર છે કે અહીંયા કણે જેમ હલાવવું હોય છે ને એમ હાલશે। આને એમ કહીને કે દ્વારકા જવું છે તો બનાસકાંઠાથી ઊંધા પગલે, હવરા પગે નહીં, ઊંધા પગે હાલીને જા તો દ્વારકા વાળો તને ભેગો થઈ જાય તો ઊંધા પગે હાલીને ગયા। તમે વિડીયોમાં જોયા છે, ઊંધા પગે એક જણો હાલીને જતો, આમ ઊંધો હાલ્યો જતો, ક્યાં? તો કે દ્વારકા જવું છે। આમાં પડીશ તો પગ ભાંગશે,
હવે દ્વારકા તો આની અંદર આ મહાપુરુષો કે આ દિલ છે એ દ્વારકા છે. કબીર સાહેબ નું કહેવાનું છે આ દિલ દ્વારકા, મન મથુરા, કાયા કાશી જાન, પાંચ તત્વ કા દેહરા. આમાં બેઠો છે ને એને પીછા નહીં લે. દ્વારકા વાળો ઈ છે અને મથુરા વાળો ઈ છે. અને ઈ બિચારા સમજો, મથુરા એટલે જમના નદીનો કિનારો, હરિયાળી ભૂમિ. કૃષ્ણને ભાગીને અહીંયા આવવું પડ્યું છે ખારા પાટમાં. એમને કાંઈ નથી આવેલ, એને અહીંયા એના વાય ઉગ્રસેન થયો એટલે ભાગીને આવેલ છે. અને એ તેરે અહીંયા ખારા પાટમાં આવી રિયલ છે. અને અહીંયા એને હોનાની દ્વારકા બનાવી. હવે આવડા હોનાની દ્વારકાના જ વર્ણન કર્યા કરે છે. આપણા ઘરમાં હોનું કેમ આવે છે એનું તો વિચારતા જ નથી. દ્વારકા વાળો કાંઈ હોનું ન દઈ દે, એ તો આપણે કમાવવું પડે. એટલે મહાપુરુષો આપણને ચેતાવે છે, જગાવે છે કે જાગી જાઓ, ચેતી જાઓ. અને સંત પુરુષો, મહાપુરુષો જે કહે છે ને એ તમારા હિત માટેની વાત કરે છે. એના કબીર સાહેબ જે આવ્યા એટલે કબીર સાહેબે તો 84 પ્રકરણ રમેણીના કહી અને આ જીવને ભ્રાંતિઓની અંદર જે રમી ગયો છે એમાંથી 84માંથી મુક્ત થવા માટેની વાત કરી કે તું ક્યાંય બંધાયેલો હો ને તો આ એક વસ્તુ છે ને એ તને મુક્ત કરી દે છે, પણ તને સદગુરુના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ. હવે આપણું મન છે ને ઘડીક ઘડીકમાં ડગી જાય. કોઈ હારો બાપુ આવે ને 50 લાખની ગાડી લઈને આવે, 50 શિષ્યો વાંયે હોય, 12 આંગળનું કપાર હોય, ભગવો અહીંયા ઊંધી લાંબો હોય અને બાપુની વાંહે 50 જણા હેલા આવતા હોય, એનો જય જયકાર કરતા આવતા હોય. આવા બાપુ જો આવી જાય તો લાકડી જેમ લાંબી થઈને પડી જાય ને એમ લાંબા થઈને પડી જાય. અને બાપુ પ્રવચનમાં આવે ને એટલું જ માત્ર કહે કે હું ફ્લેટમાં સ્પેશિયલ જે ફ્લાઇટ છે એમાં લંડનથી આવ્યો છું. બાપુ લંડનથી આવે કે અમેરિકાથી આવે, તમે જ્યાંથી આવતા હો ત્યાંથી ભલે આવો, પણ અમને સત્સંગની કાંઈક વાત કરો. અમારે લંડનની નથી વાત સાંભળવી અને રશિયાની વાત નથી સાંભળવી. તમારી પાસે કાંઈ જ્ઞાનની જો વાત હોય તો એ કરો જે રવિદાસ કરી ગયા છે, બુદ્ધ કરી ગયા છે. બુદ્ધે જગતનું દર્શન કરાવ્યું આપને કે આ દુનિયાની અંદર દુઃખ છે. આ બુદ્ધના સોનેરી વાક્યો છે 4. આ જગતમાં દુઃખ છે. દુઃખ શું કામ થયું છે એટલે બુદ્ધે શોધ કરી કે કારણ છે. દુઃખ આવ્યું છે ને એનું કારણ છે. કારણ વગર દુઃખ ન આવે. પછી કારણ છે ને તો એનું નિવારણ પણ છે. આ પણ બુદ્ધે કીધું. અને ક્યારે આપણને દુઃખ જ ન થાય ને એવું આપણું આયોજન, આ ચોથું આર્ય સત્યની એને વાત કરી અને અષ્ટાંગી માર્ગ, અને એમ કીધું કે તારો દીવો તારે કરવાનો છે. કોઈના ભરોસે રહેતો નહીં. કોઈ મહાપુરુષ, સંત પુરુષ તને માર્ગ બતાવે, રાહ બતાવે તો એ રાહ પર તું હાલજે. પણ જ્યારે ભૂખ લાગે ને ત્યારે આપણે ખાઈને ત્યારે આપણી ભૂખ છે ને એ સંતોષાય. એમ મુક્તિ મેળવવા માટે કે ભક્તિ કરવા માટે આપણે ખુદને કરવું પડશે. આપણા બદલામાં બીજા કોઈ કરે ને તો એ ન હાલે. એટલે દૃષ્ટાંતો દ્વારા પણ મહાપુરુષો આપણને સમજાવે છે. ઘણાય તો શિષ્ય એવા છે ને કે હું બાપુ જેવો થઈ જાઉં, જલ્દી હું બાપુ બની જાઉં. એટલે એક જણો એક આશ્રમની અંદર ગયો, બાપુને કે મારે તમારું શિષ્ય થવું છે. એટલે બાપુ એકલા હતા, કોઈ આવતું નહોતું. આવી જા કે એટલે બાપુએ રાખ્યો. એટલે બાપુ તો બધું શીખડાવે, આને સમજાવે, ઘણી વાતો કરે. બાપુએ એક દી કળા કરી, એક લાંબુ છે ને મિયાન કર્યું 18 હાથનું બનાવવા. એટલે આવડાને થયું હવે બાપુએ જેટલું મને કીધું છે ને એ બધું મને આવડી ગયું છે.
એટલે હવે બાપુ પાસેથી મારે રજા લઈ લેવી છે. એટલે બાપુને કે બાપુ હવે મારે તમારા ભેગું રહેવું નથી, મારે જવું છે ક્યાંયથી. તો કે ભાઈ તારી મરજીથી આવ્યો છે અને તારી મરજીથી વયો જા. એટલે આ તો ગયો, એક જમીન ગોતી, નાનકડી કુટિયા બનાવીને બાપુ બની ગયો. તે મૂર્ખાઓના ટોળા ચાલુ થયા, મૂર્ખાઓ મીંડા આવવા જ, એના શિષ્યો થવા મીંડા. એટલે એક શિષ્યને કીધું કે જાતો ખરો, ઓલા મારા ગુરુજી હતા એ શું કરે છે. એટલે ઓલો ગયો, તો કે મિયાન બનાવે છે. કેટલું કહીશે લાંબુ? તો કે લગભગ 18 હાથનું છે કે. એટલે આવડાએ 20 હાથનું મિયાન બનાવવાનું ચાલુ કર્યું. આશ્રમમાં 20 હાથનું મિયાન બનાવવાનું ચાલુ કર્યું. બાપુ કરતા 2 હાથ વધારે. પછી ઓલા એના શિષ્યને કીધું કે બાપુને ખિયાવ, ફલાણી તારીખે મારા આમાં આવી જાય, હવે હું કાંઈ કમ નથી કે. એક દિવસ નક્કી થયો, બાપુને આમંત્રણ આપવામાં આવ્યું. બાપુ આવ્યા પટમાં, આવડો આ 20 ફૂટનું મિયાન અહીંયા બાંધી અને ગયો. પણ બાપુની પાસે કળા હોય એમ જા, કૃષ્ણની પાસે જેમ કળા હતી ને એમ બાપુ પાસે કળા હોય. બાપુએ ભલે 18 હાથનું મિયાન કર્યું હતું, પણ 1.5 ફૂટની તલવાર અંદર નાખી હતી. પટમાં આવ્યા કે ભાઈ હાથ ચાલુ કરતા રહો કેમ કે. તો કે ના, વળી તમને એવું થાય ને કે શિષ્યને હરાવી દીધો, પણ મારે ગુરુને હરાવવા છે કે. તો કે તું આવતો રહે કે હાલ પટમાં. એટલે આવડો તો આમ કરે. હવે 20 ફૂટ હાથ આમ જાય ત્યારે ઓલી નીકળે ને 20 ફૂટ અંદર નાખેલી એ શેની નીકળે. ત્યાં તો બાપને પકડી ને 1.5 ફૂટ નીકળે. બોલ કેમ આટલી જ વાર લાગે કે. તો કે તમારી કળાને હું ન પગ્યો કે. તે સંતોની કળા અકળ કળા છે, એને ન પોગાય. એની પાસેથી તો જેટલું જણાય ને એટલું જાણી લેવાય, માણી લેવાય. માણવામાં મજા છે, જાણવામાં મજા છે, પણ હમું પડવામાં મજા નથી. કારણ કે સંતની વાત અટપટી છે, પણ સમજાઈ જાય એવી તો છે. એટલી બધી અટપટી નથી. સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન ઘણા કહીએ અટપટું જ્ઞાન છે, જલ્દી સમજાય એવું નથી. પણ શુદ્ધ ગુજરાતીમાં કીધું છો, સમજાય એવું જ કીધું છે કે આ જાતિ પાતિનો ગર્વ લઈને જે ફરી રહેલા છે ને એ બધા કાળને આધીન છે. કે જાતિ પાતિ કા ગર્વ લિયા હૈ, સો સબ હૈ કાલ કે આધીના. અને એના ઉપર પછી ઘણું સંશોધન કર્યું કે ભાઈ આ જાતિ પાતિ હોય તો એને ઊંચી જાતિના હોય પંડિતો પુરોહિતો તો એ આકાશમાંથી આવવા જોઈએ, માતાના ગર્ભથી જન્મ એને ન લેવો જોઈએ, આવું પણ કીધું. પછી એનાથી નીચી જાતિના હોય તો એને થોડાક આ બાજુથી આવવું જોઈએ, બીજા હોય તો એને આમથી પાછું આવવું જોઈએ. અને આવડા જે શૂદ્ર છે એને ખાલી માતાના ગર્ભથી આવવું જોઈએ. એટલે કબીર સાહેબે ના પાડી કે આવું નથી. જ્યાં છે હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, ત્યાંથી પારસી, ત્યાંથી ક્રિશ્ચિયન, પણ જાત પડી ગઈ આ જુદી. પણ જણનારી તો હવને હરખા જ જણે છો, હરખો જન્મ આપે છે. આ માણસે બધું અલગ અલગ કરી નાખ્યું છે. આ બ્રાહ્મણ આ વાણીઓ જાતિ અને શબ્દની રચના અહીંયા થઈ છે. કોઈ પણ બાળકનો જન્મ થાય, કોઈ બોલતો બાળક આવ્યો, અત્યારે તમે ક્યાંય સાંભળ્યું કે હિન્દીમાં બોલતો આવ્યો, ગુજરાતીમાં બોલતો આવ્યો, સંસ્કૃતમાં બોલતો આવ્યો? ના, ભાષાની રચના કરવા વાળો આ માણસ છે. આ તમામ પણ કુદરતી જે અંદર રચના થાય છે ને એ પ્રાકૃતિક રીતે થાય છે. એમાં એક જ બીજ છે. બ્રાહ્મણથી ક્ષત્રિય પણ જન્મે,
શુદ્રથી બ્રાહ્મણ પણ જન્મે. અલગ બીજ તો પશુઓમાં રહેલા છે, પક્ષીઓમાં રહેલા છે, કીડા મકોડાઓમાં રહેલા છે, પણ આ એક બીજની જે આ સૃષ્ટિ છે. એટલે સદગુરુ કબીર સાહેબે આ વાત સમજાવી છે અને આપણને જ્ઞાન માટે પ્રેરિત કરેલા છે કે જ્ઞાન છે ને એમાં જે સાખી જે છે, છેલ્લી સાખી જે કીધી છે એમાં એમ કીધું કે સાખી આંખી જ્ઞાન કી સમજી દેખો ચિત માય, બિના સાખી સંસાર કા ઝઘડા છૂટત નાય. સાખી એટલે સાક્ષી રૂપ. તું સાક્ષી રૂપ છો આમાં બધાનો. તારો સાક્ષી બીજો કોઈ નથી. ઉપર કોઈ તારો સાક્ષી નથી કે અગલ બગલમાં કયો પરમાત્મા તારો સાક્ષી નથી. તું સાક્ષી રૂપ છો. અને આંખ જ્ઞાનની આંખ હોય ને તો સાખી છે. અને છેલ્લી જેમ છે એમ પહેલીની અંદર પણ કીધું છે કે જહાં જન્મ મુક્ત હતા, જહાં જન્મ મુક્ત હતા તહાં હતા ન કોઈ, છઠ્ઠી તુમારી વો જગા તું કહાં ચલા ભીગોઈ. તું ક્યાં ભ્રમણમાં પડ્યો, ક્યાં ભેગોઈ ગયો છો? તારી છઠ્ઠી ભૂમિકા આ માનવનું શરીર છે, 5 તત્વનો દેહ, અને છઠ્ઠું આ મન જે છે ને એ તને ભ્રાંતિમાં જ્યાં ત્યાં નાખી રહેલું છે. આને તું સમજી લે અને આને સમજી અને પછી તું અહીંયાથી છૂટી જા. પણ સમજવા માટે સદગુરુનું સાનિધ્ય જોશે. તો રામ કેટલા રામ થયા, કેટલા રામ થઈ ગયા અને કેટલા બુદ્ધ થયા, કેટલા કૃષ્ણ થયા. પણ જે રામ કબીર સાહેબે કીધું કે હૃદય બસે તે ही राम न जाना, राम नाम का मर्म है आना. હૃદય આ બધાયના હૃદયની અંદર રામ બિરાજમાન છે. પણ છતાંય માણસ પાપ કરતા પાછો વળતો નથી અને પછી એમ કહે કે રામ જાણે. રામ જાણે છે તો એ અંદર બેઠો એ નથી જાણતો. એ રામ જાણે છે કે નથી જાણતો? કઈ પાછો વળી. એટલે ઘણા બધા શબ્દો દ્વારા સદગુરુ કબીર સાહેબે આપણને ત્યાંથી ચેતાવ્યા છે. પછી એવું એક બુદ્ધનું જે મેં વાત કરી કે બુદ્ધે તો ઘણું બધું આની અંદર કીધું કે ભાઈ તારો દીપક તારે પ્રગટાવવાનો છે. પણ પહેલા એને શીલની વાત કરી છે. આ પાયો પહેલા શીલનો છે. એટલે ઘણા બધા બૌદ્ધિસ્ટો માંસાહારી કરતા હું એને કહું કે બુદ્ધે ના પાડી છે આ જીવ હિંસા મત કરો. જીવ હિંસા નહીં કરતા. અષ્ટાંગી માર્ગ તો પછી છે પણ પેલા શીલનો માર્ગ છે. અને એટલે બુદ્ધના જે સંકુલો જે છે, વિહારો જે છે, અહીંયા ઉપર જ લખેલું હોય છે પંચશીલ. આ પંચશીલનું પાલન કરો. તો બાબા રામદેવજીએ રણુજા, જૂના રણુજા ઉઘાડા પગે હાલીને જવાની માનતા રાખે. ઉઘાડા પગે હાલી. અને બાબા રામદેવજીએ જે કીધું એ ન કરે. એને એમ કીધું કે ચોરી જારી પરહરો મધમાસ દારૂ મત પીઓ, કરો ભક્તિ અલખની, તમે જુગો જુગ જીવો. એલા દારૂ પીતો નહીં, જુગાર રમતો નહીં, ચોરી કરતો નહીં. મારા પગલાં લઈ આવને તો પગલાં ડોકમાં નાખીને ફરતો નહીં, પણ મારા પગલે હાલજે. ડોકમાં પગલાં નાખીને ફરું શું થાય? દુનિયાને દેખાડે કે હું રામાપીરનો ભગત છું. કા રામાપીરનો હેલો ગાય કે વાણિયાને મારી નાખ્યો, માથું કાપી નાખ્યું, પછી વાણિયા રોતી રીતે રામાપીરાનું માથું ભેગું કરી નાખ્યું. ત્યારે આટલું જ આવડે, બીજું કંઈ આવડતું જ નથી. આ માથા ભેગા થાય કોઈ દી? હે, આવી ભ્રાંતિઓ ભરેલી છે. છોકરાનું માથું કાપી નાખ્યું. શંકરનો છોકરો હતો, એનું શંકરનો તો નહોતો પણ મેલનો બનાવ્યો તો પાર્વતીએ. બનાવે ને તમે કથામાં કેવો છો ને, અંગનો મેલ ઉતારી અને પાર્વતીએ ગણે બનાવ્યો અને ગણેનું માથું કાપી નાખ્યું.
અને પછી માથું ક્યાં હોય? અહીંયા હોય કે બીજે નહોતું. માથું અહીંયા નહોતું ત્યારે પછી હાથીનું કાપી નાખ્યું માથું અને હાથીનું ફિટ કરી દીધું. હવે અત્યારનું સાયન્સ એમ કહે છે કે આ કોઈ દી બને નહીં. આની તમે ડાયામીટર જુઓ ને તો પણ કોઈ દી મેળ ન ખાય. હાથીનું માથું આવડું બધું અને માણસનું આવડું ઘડું આ ફિટ કેમ કર્યું? એનું લોહી ન મળે, એનું માંસ ન મળે, આ કાંઈ મળે નહીં તોય ઊંઢવારો ગણે હજી હાથથી ઉતારે. જય ગણપતિ, ગણપતિ બાપા મોરયા. અરે આદિ ગણેશ છે. શંકરનો લગ્ન જે બી થયા હતા તેથી પણ ગણ્યા હતા, તો આ ક્યાં ગણીને એને પૂજન કર્યું હતું? હે? અને હાથીને મારી નાખવાની ક્યાં બિચારાને જરૂર હતી? પાર્વતી મહેલમાંથી ગણપતિ ઉત્પન્ન કરી શકતી હતી બાળકને, તો પછી બીજો મહેલ ઉતારીને બનાવી શકે કે ન બનાવી શકે? આ ભારતની અંદર જે તત્વચિંતક પુરુષો થયા છે ને, અધ્યાત્મને ભરેલા, એને આવી નોટ કરેલી છે કે ભાઈ આવું બને કે નહીં? તો કને ભારતની અંદર જ આવું એક બને છે. મેલમાંથી દીકરાઓ બની જાય છે અને માથા જોઈન્ટ થઈ જાય છે. બીજ વગરના અવનવી જાતના અવતારો પણ ધારણ ભારતની અંદર થાય છે. પહેલો અવતાર ધારણ થયો તો મત્સ્ય અવતાર, માછલાનું મોઢું થઈ ગયું. બીજો અવતાર ધારણ થયો તો કાચબાનું મોઢું આવ્યું. ત્રીજો અવતાર ધારણ થયો તો ભૂંડનું મોઢું આવ્યું. ચોથો અવતાર ધારણ થયો તો સિંહનું મોઢું આવ્યું. આ 4 અવતારો પશુના મુખથી થયા અને વિષ્ણુના પાછા થયા. એટલે આ વિષ્ણુ બહુરૂપી લાગે છે. નોખા નોખા અવતારો, નોખા નોખા મોઢા બનાવી શકે છે. અને પછી 5મો અવતાર જ્યારે થયો ને ત્યારે વામનનો અવતાર થયો, ઠીંગણા બ્રાહ્મણનો. જો છેતરવાનું કામ કર્યું. બલિ રાજા દાની પુરુષ હતો, ધનવાન હતો, મહાન પરાક્રમી હતો. એના દરબારમાં જઈને એને એમ કીધું કે મારે 3 ડગલા જમીન જોઈશે, 3 ડગલા. મારે ભજન કરવા બેસવું છે, 3 પગલા જમીન જોઈશે. એટલે કે ભલે 3 પગલા નહીં, 5 હાથ ગામડા આપી દઉં. તો કે ના, 5 હાથ ગામડા નથી જોતા, 3 ડગલા જમીન જોઈશે. એટલે શુક્રાચાર્યને ખબર પડી ગઈ. ઓલા બલિને કે આવડો આ કપટ કરવા આવ્યો છે અને આને 3 ડગલા માપીને તું જમીન દઈ દે. તારા માપથી માપી અને આપી દે. પણ હું તો મહાન બળવાન હતો પુરુષ અને દાની પુરુષ હતો. એમને કીધું કે ભાઈ હવે એ માગવા આવ્યો છે તો હવે હું સંકલ્પ લઉં છું કે એને હું 3 ડગલા જમીન એ માપી લઈએ. એટલે જારી લીધી. ત્યારે પણ શુક્રાચાર્ય છે ને એને બચાવવાનો પ્રયત્ન કરે છે. એ ઝારીની અંદર આડા ભરાઈ જાય છે, પાણી નો આવે હતું. તો એ ડાભડાની હળી લઈને અંદર ધક્કો મારીને એની આંખ ફોડ નાખી. આ બચાવવા માટે સદગુરુના કેવા પ્રયાસો જે છે. અને પછી એને સંકલ્પ કર્યો કે ભાઈ આ 3 ડગલા, 3.5 ડગલા જમીન આ હું આ વામન સ્વરૂપ જે ભગવાન આવેલ છે ને એને આપું છું. બરાબર છે ને નંદલાલભાઈ? એટલે આને પછી વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું. આકાશમાં, પૃથ્વીમાં અને પાતાળમાં આ 1, 2, 3 ડગલામાં આખું બધું લઈ લીધું. અડધું ડગલું બલીના માથે મૂકી દીધું અને આ કપટનો કર્યું તો શું કર્યું? એટલે આપણે આ બધી ભ્રાંતિઓ જે છે, આ બધી ભ્રમણાઓ છે, જેવું લખેલું છે એવું માની લેવું નહીં. આપણે એના ઉપર વિચાર કરવાનો છે કે આમાં મહાપુરુષોનો મત શું છે, એ આ બાબતમાં શું કહેવા માંગે છે. એટલે એ બધી ભ્રાંતિઓમાંથી આપણને ઉજાગર કરવા માટે આ વાત કરે છે. નકર આ તો બધું જગજાહેર વસ્તુ છે. અવતારો થયા ને આ રીતે થયા ને અહીંયા આમ કર્યું. બીજું કે હજી ઘણા બધાની અંદર પુરુષ હોય તો એની અંદર બાઈ આવે છે. આવે છે ને? ભાઈ હોય
ઓઢણું બાયનું પહેર્યું હોય અને અંદર બાય આવે. આ કેલિકોટથી આવે છે. કોઈ એને પૂછો તો એને કાંઈ જવાબ નથી કે આ ગરી ક્યાંથી, આવડા મોટા પુતરામાં. અને એ પાછો બધો જવાબ આપે છે. પણ આજ સુધી ભારતની અંદર કોઈ માતા, કોઈ ભગવાન એવો પ્રગટ ન થયો કે એને એમ કીધું કે આ નજીક અહીંયા આવો, અહીંયા આતંકવાદીઓના આડા છે અને અહીંયા છાપો મારો. આ હું બોલું છું, પ્રગટ દેવી બોલું છું. આ તો કાં ઓલાનો ખૂણો બતાવશે, કાં ઘરનું આંગણું બતાવશે અને કાં પાડોશી બતાવશે કે તારો પાડોશી નથી હારો, એને તારા કંઈક કર્યું છે, કાં તારા ઘરના ખૂણામાં કાંઈક છે. એટલે બિચારને ભ્રમણાની અંદર ઘાલી દે, ભ્રાંતિઓની અંદર ઘાલી દે. ત્યારે આ મહાપુરુષ આપણને જગાડે છે કે આ દરેક જગ્યા છે ને, આપણે જ્યાં બેઠા છે ને એ આ જગ્યાએ પેલા મસાણ હતું. આમાં કેટલાય હાડપિંજરો વયા ગયા છે. અને પહેલું મસાણ તો ઘરમાં થાય. અને એથી ભયંકર એક વાત કરી કે આ પાટિયામાં મહાણ કરસ તઈ તને બીક નથી લાગતી, અને પાછું પેટમાં મહાણ કરસ તઈ બીક નથી લાગતી. કુકડા પેટમાં જાય છે, બકરા પેટમાં જાય છે, પાડા પેટમાં જાય છે, ત્યારે તને ભૂતની બીક નથી લાગતી. એ મહાન તો તે અહીંયા કર્યું. એટલે આ બધીથી આપણને આ મહાપુરુષો જગાડે છે, જાગૃત કરે છે કે જાગી જાઓ, અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવો. જાગવાની તમારી કદાચ માન્યતા હોય તો તમે કોઈને માનતા હો તો માનજો, એવો પ્રહાર કોઈના ઉપર નથી. પણ તમારી બુદ્ધિથી વિચાર કરજો પહેલાં કે ભાઈ ખરેખર શું માનવા જેવું છે. આ મહાપુરુષો જો દરેકે પોતાના ધંધાનો વિચાર કર્યો છે. સાધુ થયા ને તો એને પહેલાં એને ધંધાનો વિચાર કર્યો કે આપણે બાપુ થાય ને તો પહેલાં લોકોને પગલાં કરાવવું પહેલાં શરૂ કરાવીએ, એટલે પછી આપણા પગલાં થાય. પછી અમુક પગલાં, અમુક કાર્ય થાય તો બાપુને બોલાવો, તો પછી એમાંય પૈસા દઈએ. પણ સત્સંગ નહીં, સત્સંગ રાખો, સત્સંગના વિચારો રાખો. સત્યવાદી મહાપુરુષો હોય, સત્યની ધારા ઉપર જે ચાલતા હોય એને બોલાવો અને એના પાસેથી સત્ય સમજી અને આ જગતને ઉજાગર કરવાનું કાર્ય કરો. તમે જાગી જાઓ. આપણે ખુદ જ્યારે જાગી જશું ને ત્યારે કોઈની એવી તાકાત નથી કે આપણને અંધકારની અંદર લઈ જાય. આપણે ખુદને જાગવું પડશે. જગાડવા મહાપુરુષો તો પોકાર કરી કરીને કહે છે, રાત દિવસ પોકાર કરી કરીને કહે છે કે જાગો જાગો. પણ લોકોને આ એક જ વાત પકડાઈ ગઈ છે. એટલે સમય ઘણો બધો થઈ ગયો છે. હવે આપણે વિઠ્ઠલભાઈને થોડી વાત સાંભળીએ. બોલીએ શ્રી સદગુરુદેવ. જેને બંદગી કરવી હોય તો આવી જાઓ, પછી આ ચાલુ થાય ને એટલે